નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 3ના પર્યાવરણ વિષયની જે પ્રથમ સત્રાંત પરીક્ષા તમારી આવતીકાલે એટલે કે 10/10/2025ને શુક્રવારના રોજ લેવાવાની છે અને આજે 40 ગુણનું પ્રશ્નપત્ર છે, સમય છે 11 થી 1, તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। તો આ વિડીયો જે છે તે આવતીકાલની તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થવાનો છે। તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ અંત સુધી જુઓ અને જો શક્ય હોય અને પોસિબલ હોય તો આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો। પરીક્ષાની તૈયારી તમે ખૂબ જ સારામાં સારી રીતે કરી શકશો અને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકશો। જો આ પ્રશ્નપત્રના અને તેના સોલ્યુશનની પીડીએફ તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે 7046222254। આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે તમારા વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો। માત્ર 40 રૂપિયા તેની પ્રાઇસ છે। અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ, જેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે। તો આની ઉપર ક્લિક કરી અને એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની જે પીડીએફ છે તેનો અભ્યાસ કરી શકો છો। તો દોસ્તો, જરૂરથી આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન જે છે તેની પીડીએફ અથવા તો વિડીયોનો અભ્યાસ કરી લેજો, પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે। તો ચાલો દોસ્તો, જોઈએ આવતીકાલનું ધોરણ 3નું પર્યાવરણ વિષયનું પ્રથમ સત્રાંત પરીક્ષાનું જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન। અહીંયા પ્રશ્ન ક્રમાંક આપણને આપેલા છે, નીચે તેના કુલ ગુણ પણ આપેલા છે। કુલ 40 ગુણનું પ્રશ્નપત્ર હોય છે। પ્રશ્ન નંબર 1 ખાલી જગ્યા પૂરો, જેના કુલ 2 માર્ક્સ છે। પહેલું, તમે જોયેલું સૌથી વધુ વજન ધરાવતું પ્રાણી ખાલી જગ્યા છે, તો જવાબ આવશે હાથી। બીજું, ઉધઈ રહેઠાણને ખાલી જગ્યા કહે છે, તો જવાબ આવશે રાફડો। માંગ્યા મુજબ જવાબ આપો, જેના કુલ 2 માર્ક્સ છે। નીચેનું ચિત્ર ઓળખી તેનું નામ અને વિશેષતા લખો। તો મિત્રો, અહીંયા જે ચિત્ર આપણને આપવામાં આવેલું છે તે મોરનું છે, તો નામમાં લખીશું મોર। અને મોરની વિશેષતા, તો મોર એ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે। તે તેના સુંદર રંગીન પીંછા અને લાંબી પૂંછડી માટે જાણીતો છે। મોર મુખ્યત્વે ચોમાસામાં નૃત્ય કરે છે અને તેના મધુર અવાજ માટે પણ ઓળખાય છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2 નીચે આપેલા વાક્યોને વાંચીને ખરાની સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો, જેના કુલ 2 માર્ક્સ છે। પહેલું, સૂર્ય કુકરમાં સૂર્યની ગરમીથી ભોજન રંધાય છે, તો જવાબ આવશે સાચું। બીજું, બપોરની શાળા હોય તો સવારે વહેલા ઉઠવાની જરૂર નથી, તો જવાબ આવશે ખોટું। મિત્રો, આ ધોરણ 3નું પર્યાવરણ વિષયનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું પ્રથમ સત્રાંત પરીક્ષાનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે। દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે તેનો અભ્યાસ કરી લેવો, પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે। અને શિક્ષક મિત્રોએ પોતાના ક્લાસના વર્ગના ધોરણના દરેક વિદ્યાર્થીઓને અવશ્ય આ પ્રથમ સત્રાંત પરીક્ષાની તૈયારી માટે આ પ્રશ્નપત્ર જે છે એનો જે વિડીયો છે તેની લિંક તમારા તમામ વિદ્યાર્થીઓ સુધી વોટ્સઅપની અંદર શેર કરી દેજો, જેથી કરીને તમામ વિદ્યાર્થીઓ જે છે તે પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી શકે। ત્યાર પછી તમારા ગામમાં આવેલા 4 જાહેર સ્થળોના નામ લખો, તો શાળા, પંચાયતઘર, પોસ્ટ ઓફિસ અને હોસ્પિટલ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3 યોગ્ય વિકલ્પની સામે ખરાની નિશાની કરો, જેના કુલ 3 માર્ક્સ છે। પહેલું, 3 પૈડાવાળું વાહન કયું છે, તો જવાબ આવશે વિકલ્પ ક, રિક્ષા। બીજું, ખેતી કરવા માટે ઉપયોગી સાધન કયું છે, તો જવાબ આવશે વિકલ્પ ક, ટ્રેક્ટર। ત્રીજું, પૂરી રાંધવાની કઈ રીતથી બનાવવામાં આવે છે, તો જવાબ આવશે વિકલ્પ અ, તળીને। ત્યાર પછી માંગ્યા મુજબ જવાબ લખો, જેના કુલ 2 માર્ક્સ છે। પહેલું, લગ્ન પ્રસંગે તમારા ઘરને કેવી રીતે શણગારવામાં આવે છે, તો ઉત્તર, લગ્ન પ્રસંગે ઘરમાં આસોપાલવના, કાચના, પ્લાસ્ટિકના કે કપડાના તોરણ બાંધવામાં આવે છે, ઘરની આગળ મંડપ બાંધવામાં આવે છે અને રાત્રિના સમયે રોશની કરવામાં આવે છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4 માંગ્યા મુજબ જવાબ લખો, જેના કુલ 5 માર્ક્સ છે। એમાં પહેલું, હાથી ખોરાક પકડવા ખાલી જગ્યાનો ઉપયોગ કરે છે, તો જવાબ આવશે સૂંઢ। બીજું, ચોમાસાની ઋતુને ખાલી જગ્યા પણ કહે છે, તો જવાબ આવશે વર્ષા ઋતુ। ત્રીજું, બળદગાડાને 4 પૈડા હોય છે, આ વિધાન ખરું છે કે ખોટું, તો જવાબ આવશે ખોટું। અને ત્યાર પછી ચોથું, આધુનિક વાહનોથી થતા ગેરફાયદા લખો, જેના કુલ 2 માર્ક્સ છે, તો ઉત્તર, આધુનિક વાહનોથી હવા પ્રદૂષણ થાય છે, ટ્રાફિક સમસ્યાઓ વધે છે, અકસ્માતો થાય છે, આધુનિક વાહનોથી વધુ ખર્ચ થાય છે અને કુદરતી સંસાધનોનો દુરુપયોગ થાય છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5 માંગ્યા મુજબ જવાબ લખો, જેના કુલ 1 માર્ક્સ છે। એમાં પહેલું, અનાજના નામ લખો, તો કે ઘઉં, બાજરો અને આની સિવાય તમને બીજા જે આવડતા હોય, મકાઈ છે, ડાંગર છે, તો એ પણ તમે લખી શકો।
ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5 નીચેના પ્રશ્નોના જવાબ લખો જેના કુલ 2 માર્ક્સ છે. એટલે પહેલો સવાલ, ખોરાક લેવાના 2 ફાયદા. તો ખોરાક લેવાથી શરીરનો યોગ્ય વિકાસ અને વૃદ્ધિ થઈ શકે છે, શરીરને કામ કરવા માટે જરૂરી શક્તિ મળી રહે છે અને શરીરને રોગ સામે રક્ષણ મળે અને તંદુરસ્ત રહે તે માટે આપણે ખોરાક લેવો જોઈએ. ત્યાર પછી બીજું, પાણીના 4 ઉપયોગો લખો જેના પણ 2 માર્ક્સ છે. તો પાણી પીવા માટે ઉપયોગી છે, આગ ઓલવવા ઉપયોગી છે, વૃક્ષો ઉગાડવા જરૂરી છે અને નાના મોટા કારખાનામાં ઉપયોગી છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, ફક્ત એક શબ્દમાં જવાબ લખો. એમાં પહેલું, પપ્પાના નાના ભાઈને શું કહેવાય? તો જવાબ આવશે કાકા. ત્યાર પછી નીચેના પ્રશ્નોના જવાબ લખો. એમાં પહેલું, કુટુંબના સભ્યો એકબીજાને કયા કયા કામમાં મદદ કરે છે? તો જવાબ આવશે, કુટુંબના સભ્યો એકબીજાને ઘર સાફ કરવામાં, રસોઈ બનાવવામાં, અભ્યાસમાં, બજાર જવામાં અને બીમાર પડે ત્યારે સાર સંભાળમાં મદદ કરે છે. તેઓ પ્રેમથી રહે છે અને એકબીજાનું ધ્યાન રાખે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, નીચેનામાંથી કોઈ એક પ્રશ્નનો જવાબ લખો જેના કુલ 2 માર્ક્સ છે. મિત્રો, આ ધોરણ 3નું પર્યાવરણ વિષયનું તમારું જે આવતીકાલનું પ્રશ્નપત્ર છે તેનું આ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે. દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય અભ્યાસ કરી લેવો. સાથે સાથે તમારા જેટલા પણ દોસ્તો, મિત્રો, સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ 3ની અંદર અભ્યાસ કરતા હોય તે દરેકને આ પ્રશ્નપત્ર જે છે તે શેર કરી દેજો. બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું પ્રશ્નપત્ર છે. ઘણા બધા પ્રશ્નો આવતીકાલની તમારી પરીક્ષામાં તમને આમાંથી જ જોવા મળશે. તો અવશ્ય આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન છે તેનો અભ્યાસ કરી લેજો. મૂકબધિર બાળકો કઈ રીતે વાત કરે છે? તો ઉત્તર, મૂકબધિર બાળકો હોઠના હલનચલન અને ચહેરાના હાવભાવથી વાત કરે છે. બીજું, વ્યક્તિના ચહેરા પરથી આપણે શું જાણી શકીએ છીએ? તો વ્યક્તિના ચહેરા પરથી તે વ્યક્તિ પ્રસન્ન, ઉદાસ કે ગુસ્સામાં છે તે આપણે જાણી શકીએ છીએ. નીચેનામાંથી કોઈ એક પ્રશ્નનો જવાબ લખો જેના કુલ 3 માર્ક્સ છે. પહેલું, બ્રેઇલ લિપિની વિશેષતા શી છે? તો બ્રેઇલ લિપિ જાડા પેપર પર ઉપસેલા ટપકાની હારથી લખેલી હોય છે. પ્રજ્ઞાચક્ષુ બ્રેઇલ લિપિના ઉપસેલા ટપકા ઉપર આંગળી ફેરવીને વાંચી શકે છે. બીજું, તમે સ્પર્શ દ્વારા કઈ કઈ વસ્તુઓ ઓળખી શકો છો? તો હું રમકડા, કાગળ, ફળ, શાકભાજી, કપડાં, ફર્નિચર, વાસણ વગેરે વસ્તુઓને સ્પર્શ દ્વારા ઓળખી શકું છું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, માંગ્યા મુજબ જવાબ લખો જેના કુલ 3 માર્ક્સ છે. નીચેના ચિત્ર ઓળખી અને નામ લખો. તો અહીંયા નળનું ચિત્ર આપણને આપવામાં આવેલું છે, તો અહીંયા આપણે લખીશું નળ. ત્યાર પછી કૂવાનું ચિત્ર છે, તો અહીંયા આપણે લખીશું કૂવો. ત્યાર પછી નદીનું ચિત્ર છે, તો અહીંયા આપણે લખીશું નદી. ત્યાર પછી નીચેના પ્રશ્નોના જવાબ લખો. એમાં પહેલું, ઘરને શણગારવા ઉપયોગી 2 વસ્તુઓના નામ લખો. તો એક તો આસોપાલવના પાન અને બીજું ફૂલ તથા દીવાઓ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9, નીચેના વાક્યમાંથી ખોટા વિકલ્પ છેકી નાખો. તો બીમાર માણસને સારવાર માટે દવાખાને કે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે? તો દવાખાને લઈ જવામાં આવે છે, એટલે પોલીસ સ્ટેશન ઉપર છેકો. બીજું, ટપાલ બેંકમાંથી કે પોસ્ટ ઓફિસમાંથી લાવે છે? એટલે કે ટપાલી આપણી ટપાલ પોસ્ટ ઓફિસમાંથી લાવે છે, તો બેંક ઉપર આપણે છેકો મારી દઈએ. નીચેનામાંથી કોઈ એક પ્રશ્નનો જવાબ આપો. એમાં પહેલું, તમે ઘરમાં કયા કયા કામ કરો છો? તો હું ઘરની સાફ સફાઈ કરવામાં, વસ્તુઓ ગોઠવવામાં, મમ્મીને પાણી ભરવામાં મદદ કરવી, સોફા સેટની ગોઠવણી કરવી, ધોયેલા વાસણો લૂછવા, પથારી પાથરવી જેવા કામ કરું છું. બીજું, પોલીસ કયા કયા કાર્યો કરે છે? તો ગામ કે શહેરમાં ચોરી, લૂંટફાટ, ઝઘડા, તોફાન, મારામારી કે અકસ્માત થાય ત્યારે પોલીસ લોકોની સલામતી અને શાંતિ માટે જરૂરી પગલાં ભરે છે. પોલીસ ગુનેગારોને પકડીને તેમને યોગ્ય સજા મળે તે માટેની કાર્યવાહી કરે છે. તો મિત્રો, અહીંયા આપણે આ ધોરણ 3નું પર્યાવરણ વિષયનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું પ્રથમ સત્રાંત પરીક્ષાનું આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે પૂર્ણ કરીએ છીએ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને સાથે સાથે વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા જે વિડીયો અને PDF છે તેમની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. દોસ્તો, આ વિડીયો તમારા તમામ દોસ્તો મિત્રો સુધી જરૂરથી શેર કરી દેજો અને ફરી મળીશું આપણે એક નવા વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને તેના સચોટ સોલ્યુશન સાથે. મિત્રો, આ પર્યાવરણ વિષયની પરીક્ષા જે છે એમાં તમે ખૂબ સારામાં સારી સફળતા પ્રાપ્ત કરો અને સારામાં સારા માર્ક્સ તમે પ્રાપ્ત કરો એવી તમને શુભેચ્છાઓ.